જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે, અહેવાલ વલ્લભભાઈ પરમાર। આજ રોજ તારીખ 2/8/2024ના દિવસે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર પુંજા નોવેલ્ટી ખાતે માતાજીની મૂર્તિઓનું વેચાણ દશામાના વ્રત આવે એટલા માટે બહેનો વ્રત રહેવા માટે થનગની રહ્યા છે। દિવસના વ્રત રહી અને માતાજી પાસે આશીર્વાદ મેળવશે અને ધન્યતા અનુભવે છે। રિપોર્ટર રીનાબેન દવે, અહેવાલ વલ્લભભાઈ પરમાર। મારા લખેલા રેતી જાય पाँच गाड़ी नहीं करा लखे आप भाव हाचो व्याची जो ना पछी हूँ कहूँ त्यारे एने पूछवानो भाव शू छे आ ते ઝાંઝરડા રોડ ઉપર પૂજા નોવેલ્ટી સ્ટોર આવેલો છે। કટલેરીની દુકાન છે બાબા કોમ્પ્લેક્સની અંદર। ત્યાં અમે દશામાની મૂર્તિનું વેચાણ કરીએ છીએ। દશામાની મૂર્તિ 10 દિવસનું એનું હોય છે। 10 દિવસ પછી એનું જાગરણ હોય છે, પછી એની મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે। આ વખતે બજારની અંદર અવનવી મૂર્તિ આવેલી છે। પૂજાપો પણ છે, માતાજીની ચૂંદડી, ભાવિકો બધા અહીંયા ક્યાંથી મૂર્તિ લેવા આવે છે। જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી। જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.વાય. બારોટ માણાવદર પોસ્ટે, શ્રી બી.કે. ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રીડર ટુ એસ.પી. શ્રી જે.ઝેડ વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લીવ રિઝર્વ તથા શ્રી જે.ડી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જૂનાગઢ તાલુકા પોસ્ટે નાઓને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગઈકાલ તારીખ 1/8/2024ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવતા પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ દ્વારા ઉપરોક્ત તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને શોલ્ડર બેઝ કાર્યક્રમ યોજી દરેક પોલીસ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવેલ।